नमस्कार, आप देख रहे हैं दैनिक पब्लिक मीडिया। खास खबर के साथ चैनल को सब्सक्राइब करें, लाइक करें, बेल आइकन जरूर दबाएं। अब खबर विस्तार से। संवाददाता जितेंद्र पांचोली की बड़ी खबर गुजरात से। गुजरात के अहमदाबाद शहर के भिड़बंजन मार्केट से एक हैरान करने वाला मामला सामने आया है, जहां केवल 1 मिनट गाड़ी खड़ी करने पर चालान काट दिया गया। जब इस बारे में ऑनलाइन ट्रैफिक पुलिस से बात की गई, तो उन्होंने गुंडागर्दी जैसा व्यवहार किया। अहमदाबाद ट्रैफिक पुलिस की इस मनमानी और गुंडागर्दी से आमजन बेहद परेशान हैं। राजस्थान की गाड़ियों के सभी कागजात पूरे होने के बावजूद भी चालान बनाए जा रहे हैं। स्थानीय व्यापारियों और आम नागरिकों का कहना है कि गुजरात ट्रैफिक पुलिस आए दिन इसी तरह दबाव बनाती है, जिससे आमजन और व्यापारी वर्ग दोनों परेशानियों का सामना कर रहे हैं। फिलहाल इस घटना ने अहमदाबाद ट्रैफिक पुलिस की कार्यशैली पर कई सवाल खड़े कर दिए हैं। શું કહેવા માંગો છો? નો પાર્કિંગ મે કે ગાડી મે દંડ ભરી દેવાનો તમારે બરાબર? એટલે નો પાર્કિંગ એટલે કયું પણ 1 મિનિટ ઊભી રહેવાનો શું શાનો દંડ હોય? મને બતાવો ને, 1 મિનિટ ઊભી રહેવાનો શાનો દંડ છે? દંડ છે ભરી દેવાનો તમારે। પણ 1 મિનિટ ઊભી રહેવાનો શાનો દંડ? આ દુકાનો છે, દુકાનદારમાં જશે નહીં કે 1 મિનિટ ઊભી રાખીને સાહેબ? તમારે જો ઓનલાઈન આવી બી ગયો તમારે હાથ કઈ વાંધો નહીં, આવી ગયો ભરી દઈશું, જાઓ આવા દો ભરી દઈશું। ખોલો, બ્લોક ખોલો, ચલો લોક ને બસ તો ભરી દઈશું જ્યાં ભરવો પડશે। આવી જશે તમને। હાથ કઈ વાંધો નહીં, વાત કરીશું નહીં। સાહેબ ગાડી 1 મિનિટ ઊભી રાખવાનો કયો ચાર્જ છે મને બતાવો ને। જે સાહેબ તમારે કાનૂનમાં ક્યાં લખ્યું છે મને બતાવો। આ બધી દુકાનો છે, આ બધી દુકાનો ઉપર ઊભી રાખે ગાડીઓ, 1 મિનિટ માટે કયો ચાર્જ છે? જોઈ લો તમે આવી બી ગયો છો તમારે। હા કઈ વાંધો નહીં, આવી ગયો। શું નામ છે તમારું? હેડ કોન્સ્ટેબલ અલ્કેશભાઈ। એ મેમામાં આવી જશે મારે। હા કઈ વાંધો નહીં, આવવા દો, ભરી દઈશું ત્યાં। જાઓ ખોલો, લોક ખોલો। એ ખોલ નાખો જો ચાલો હેડ હા આ ભીડભંજન માર્કેટ છે, જ્યાં આગળ આ ગાડી 1 મિનિટ માટે ઊભી રાખી, એનામાં આ આરટીઓ દસ્તાએ લોક મારી દીધું છે। એને પૂછવામાં આવ્યું કે શાના માટે લોક માર્યું, તો કે ગાડી રસ્તા વચ્ચે ઊભી રાખીએ। રસ્તા વચ્ચે ઊભી રાખવાનો 1 મિનિટનો કયો ચાર્જ હોય છે? આ દસ્તો જે દેખાય તમને આ સામે, જેનો હું લાઈવ વિડીયો લઈને આવ્યો છું, તમે જોઈ શકો છો। જે રીતના આ મારા સંગાતે જે રીતના થયું છે, એ રીતના તમારા સંગાતે પણ થઈ શકે છે। આ જો આ ગાડી આ નો પાર્કિંગમાં ઊભી છે, તો આને કોઈ લોક નથી માર્યું। જો આ ભાઈના ત્યાં આવ્યો તો ભાઈ કેટલીક વાર ઊભો રહ્યો હું તમારા અહીં હું કેટલીક વાર ઊભો રહ્યો? 2 મિનિટ ઊભો રહ્યો? કેટલીક વાર ગાડી ખાલી 2 મિનિટ ઊભી રહી? ભાઈ તમારા અહીં કેટલીક વાર ઊભો રહ્યો હું? બરાબર, 5 મિનિટનો કયો ચાર્જ હોય છે? તમે દુકાનદારો છો, તમે બોલી નથી શકતા એમ નહીં? તો તમારા તમે બંધ કરી દો દુકાનો બંધ કરી દો। પછી આવી રીતના કોઈ પણ ગમે તે 5 મિનિટ માટે નથી આવી શકે? હે, આ ભીડભંજન માર્કેટ છે, આ જોઈ શકો છો। પેલો સામે જે દસ્તો ઊભો છે, ગેરકાયદેસર મેમો બનાવ્યો છે આણે, ને આના ઉપર હું ગવર્મેન્ટ દ્વારા કાર્યવાહી કરાવડાવીશ। ને આ પછી મને એમ કહે છે પ્રેસ વાળાઓ તમે જતા રહો, પ્રેસ વાળા જોઈ લઈશું તમને। આનો મનમાની છે, આ જોઈ લો, ગુજરાત પોલીસની મનમાની। આ દુકાનદારો મજબૂર છે, આ દુકાનદારો બધા મજબૂર છે। જો આ પોલીસ વાળાઓથી આ જોઈ શકો છો તમે, જે રીતે આણે મેમો બનાવ્યો છે, આ પોલીસ વાળા બધા મજબૂર છે। પોલીસ વાળાઓથી બધા મજબૂર છે આ દુકાનદારો, આ જોઈ શકો છો। જે રીતનું આ રિક્ષા ઊભી છે, આનો મેમો બનાવો। આ બધી ગાડીઓ ઊભી છે, આ બધી ગાડીઓનો મેમો બનવા જોઈએ। એક કઈ ગાડીઓ આમ છૂટી ના રહેવી જોઈએ। આજે ઊભી રાખીએ, બધી ગાડીઓનો મેમો બનાવો। જે રીતે આ બધી ગાડીઓ ઊભી છે, તમે જોઈ શકો છો। આ દુકાનમાં અમે આયા કાકા, કેટલીક વાર આયા? 2 મિનિટ ઊભી રાખી ગાડી। 2 મિનિટનો શું ચાર્જ હોય છે? થાય છે ચાર્જ? આ તમારી બાઈકો કેટલી વખત ઊભી રહે છે? આ બધી ગાડીઓ કેટલી વખત ઊભી રહે છે? આ જોઈ શકો છો। જે રીતે આ ભીડભંજન માર્કેટ છે, આ જોઈ શકો છો સામે દુકાનદારો બધા હેરાન છે આ દસ્તાથી। આ માર્કેટ વાળા બધા હેરાન છે, આ પોલીસ વાળાઓથી, ગુજરાત પોલીસથી બધા આ દુકાનદારો હેરાન છે। જોઈ શકો છો જે રીતે સામે બધા ઉભા જોવે છે। આ તમે જોઈ શકો છો, આ ભીડભંજન માર્કેટ છે, ગુજરાતનું નામી માર્કેટ છે। ભીડભંજન ગુજરાતનું નામી માર્કેટ છે। અવૈધ રૂપે પૈસો વસૂલે છે, જોઈ શકો છો તમે, અવૈધ રૂપે પૈસો વસૂલે છે।
આ દબાણવાળા પોતાની મનમાની કરે છે. જોઈ શકો છો તમે જે રીતે આ ભીડભંજન માર્કેટ છે, બધા માર્કેટના બધા વેપારીઓ બહાર આવી ગયા છે. જોઈ શકો છો તમે જે રીતે આ અવૈધ રૂપે પૈસો વસૂલે છે. જોઈ શકો છો આ બધી ગાડીઓ ઊભી છે. બધાના મેમો બનાવો. ગુજરાત પોલીસથી મારે એક જ નિવેદન છે, બધાના મેમો બનવા જોઈએ. જેટલી અવૈધ રૂપે ઊભી છે આ અમારી તો 1 મિનિટ જ ઊભી રહી, લેકિન આ બધી ઊભી છે. આજે 2 વ્હીલર બાઇકો છે, આ બધી ઊભી છે. આ બધાના મેમો બનવા જોઈએ. આ ગાડી જે છે આ મારાથી 1 કલાક પહેલા ઊભી છે. આનો મેમો નથી બનાવ્યો, લેકિન આ ગાડીનો મેમો બનાવ્યો છે. આ જોઈ શકો છો તમે જે રીતે આ ગાડીનો મેમો બનાવ્યો છે. આ ગુજરાત પોલીસની મનમાની છે. આ બધા દુકાનદારો પર આ ભીડભંજન માર્કેટ છે. જોઈ શકો છો તમે ભીડભંજન માર્કેટ. આ બધા દુકાનદારો સામે જેટલા દુકાનદારો બધા આમ હેરાન છે. આ પોલીસથી, આ પોલીસ વાળાઓથી બધા હેરાન છે. આપ તમે જોઈ શકો છો જે રીતે આ ભીડભંજન માર્કેટમાં પોલીસની ગુંડાગર્દી થઈ રહી છે. આ જોઈ શકો છો આ ગોપીનાથ હેન્ડીકેપ છે. આ દિલીપ બેલ્ટવાળાના ત્યાંથી અમે 1 મિનિટ માટે ભાઈ કેટલીક વાર ગાડી ઊભી રાખી, અમે 5 મિનિટ રાખી. તો આનો કઈ ચાર્જ છે? આ તમારી બાઇકો કેટલીક કલાક ઊભી રહી? કેટલા કલાક આ 2 વ્હીલરો કેટલાક કલાક ઊભી રહે છે? આ 2 વ્હીલર કેટલા કલાક ઊભી રહે? હું એ જ પૂછું. હું બીજું કશું નથી પૂછતો. આ 2 વ્હીલર કેટલા કલાક ઊભી રહે છે? 5 કલાક ઊભી રહે. 5 કલાકનો મેમો નથી, પણ 1 મિનિટનો મેમો છે. આ તમે જોઈ શકો છો ગુજરાત પોલીસની દાદાગીરી. આ ગુજરાત પોલીસ આરટીઓ વાળાઓની દાદાગીરી જોઈ શકો છો. જે ભીડભંજન માર્કેટમાં અવૈધ રૂપે પૈસો વસૂલે છે. જોઈ શકો છો તમે જે રીતે ગુજરાત પોલીસની દાદાગીરી તમે જોઈ શકો છો. આ ભીડભંજન માર્કેટ છે. સાંજના ટાઈમે અહીંથી લોકો આમ પેદલ સવાર નથી થઈ શકતા, એટલા લોકો ઉભા રહે છે. લેકિન આ જ ગાડીનો મેમો બનાવ્યો. કેમ? RJ27 છે એટલે કાગળિયા બધા કમ્પ્લીટ છે, બધું કમ્પ્લીટ છે. 1 મિનિટ ગાડી ઊભી રાખવાનો કયો પૈસો લાગે? કાકા 1 મિનિટ ગાડી ઊભી રાખવાનો પૈસો લે કોઈ? તો આ મેમો કઈ રીતે બનાવી ગયા? આ દુકાનમાં મેં આવ્યા હતા 1 જ મિનિટ ભાઈ, કેટલીક વાર ગાડી ઊભી રાખી અમે, બરાબર? તો આ ગાડીનો મેમો બને? કઈ રીતે બનાવે? ગુંડાગર્દી છે. આ તો ખુલ્લી સાંજની ગુંડાગર્દી છે. આ પોલીસ વાળાઓની, આ પોલીસ વાળાઓની, ગુજરાત પોલીસની ગુંડાગર્દી તમે જોઈ શકો છો. ભીડભંજન માર્કેટમાં છું અત્યારે હાલમાં. આ જોઈ શકો છો આ રિક્ષાવાળાએ ઊભી રાખી છે. આનોય મેમો બનવો જોઈએ. આ બધા હવે ફેરીવાળાનો મેમો બનવા જોઈએ. RJ27 ની ગાડી જોઈને એને મેમો બનાવ્યો છે. એને ભરપાઈ કરવી પડશે હવે પોલીસ વાળાને. આ જોઈ શકો છો આ ભીડભંજન માર્કેટ છે.